લેબલ બી લાગેલા છે બધા બરાબર. આ લેબલ બી બહુ મોંઘું વેચો તો મેં કીધું ચલો આ બી માતાજી જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં ઉઠી ગયો છું ગાઈસ. આજ વહેલો ઉઠી ગયો વાગ્યા છે 9. આજ ખબર નહીં કઈ બાજુ દિવસ ઉગી ગયો હતા તો મોડું થઈ જાય છે આપણા બરાબર. તીનસી લોકો ચા નાસ્તો કરી ગયા. મેં તો ચા નાસ્તો કરી નાખ્યો. ટોસ્ટ મિલ્ક ટોસ્ટ ને ચા પી લીધું છે. આજ ભાઈ વહેલા ઉઠી ગયા છે. બી આડો પડે કંટાળો આવે વહેલો ઉઠીને બી બરાબર. તો હમણાં હું નાવા જઈશ બરાબર. દુકાને કંઈ ગ્રાહકી થતી નહીં બરાબર. રવિવારે બી કંઈ થઈ નહીં. એટલી બધી થઈને 2 બિલ તો બન્યા બરાબર. એમાંય પાછું હોય એક્સચેન્જવાળા 2 જણા હતા એટલે ભાઈ મેં કીધું એક્સચેન્જ બી કરી આપીશ એવું કંઈ વાંધો નહીં બરાબર. એવું હોય હમણાં નાવા જાઉં. ચા નાસ્તો તો કરી નાખ્યો છે બરાબર. તો મારા વાળ કેવા થઈ ગયા. કોરિયન બોય નહીં લાગતો ભાઈ પણ વાળ કેવા થઈ ગયા અમારે એકદમ સ્મૂથ થઈ ગયા. એટલે મેં માથું એ નાખ્યું તો મસ્ત લાગે મસ્ત લાગે. હું ખબર નહીં વધારે કાચમાં જોઉં. હું કેમેરામાં જોવાનું મારે કાચમાં જોઈને હું જોઉં. જો સામે આવી હતી કાચ મસ્ત વાળ કપાવા જઈશ એટલે મસ્ત કપાઈશ ને બરાબર. એટલા મસ્ત કપાઈશ ને આમ લાગવું જોઈએ સમજ્યા. નોર્મલ જ કપાઈશ એટલે કંઈ ખતરનાક આમ આળા તેળા કંઈ કપાઈશ નહીં સમજ્યા. સારા જ કપાઈશ કોઈ નોર્મલ કે લુક સારો આવવો જોઈએ બરાબર. હમણાં ક્યાંક જવાનું છે આપણે બહાર બરાબર. તો હું તમને કહીશ ક્યારે જવાનું. હજી બી ગાઈસ લેટ થઈ ગયો. 5 મિનિટની વાર થઈ ગઈ બરાબર. ચાવી લઈ લીધી. ચાંદલો કરી દઉં બરાબર. ચલો ચાંદલો કરી નાખીશું. જઈએ દુકાને બરાબર. આ તો વાળા આનાથી શીખ્યું ધીમે ધીમે જબરદસ્ત. ગયા છો દુકાને. લાઈટો ચાલુ કરી દઈએ પહેલાં રોજની જેમ બરાબર. अंदर भी चालू कर दिया. गर्मी थी गई यार. ट्रैफिक जाम है એટલી है. શેમ્પુ થી માથું ધોયા તો બધા બાલ અહીંયા આવી જાય. આટલે કણા કામ ઉપર નહીં રહેતા અહીંયા. શટર બટર ઊંચું કરી નાખીએ બરાબર. આજ ફિનિશિંગ કરી નાખશું કેમ કે રોજ કે કરું આ કરું બધું કરું છું પણ બતાડતો નહીં ભાઈ બ્લોગમાં બરાબર. શટર બટર ઊંચું કરવાનું છે તો શટર બટર બી કરી દઈએ. ચંગુ મંગુને બી મૂકવાના છે બરાબર. આ થોડું સાફ સફાઈ કંઈક કરશું. કંઈક કામ પકડશું એવું એ થોડો દિવસ 2-3 કલાક નીકળી જાય બરાબર. કાલનો દિવસ બરાબર ગયો તો 2 બિલ બન્યા હતા બરાબર ગાઈસ. એટલે નોર્મલ તો બરાબર જ છે ને રેગ્યુલરમાં બી આપણે બની જ જાય છે 2 બિલ બરાબર. તો શટર ઊંચું કરવાનું બાકી છે બરાબર. પૂતળા મૂકવાના બાકી છે. જમવાનું આવી ગયું છે ટિફિન બરાબર. પપ્પાએ આપી દીધું છે ગાઈસ. આપણું જમવાનું આવી ગયું છે બરાબર. પપ્પા આપી ગયા ને અત્યારે જ જમી લઈશ હું તો. જ્યારે આપી જાય ત્યારે પછી એના પછી ઠંડુ થઈ જાય ને પછી મજા નહીં આવે આપણો. એવું કામ છે આપણું. તો શું બન્યું છે જોઈએ. રોટલી દાળ મસ્ત મજા આવી જશે આજ. જો કઈ દાળ? મગની દાળ મસ્ત ગાઈસ. મગની દાળ મજા આવી જશે બરાબર. જમી લો. સવારનું કોઈ ગ્રાહક આવ્યું છે નહીં અને આપણે પહેલાં હું તો ચોળીને જ ખાઈ જઈશ બરાબર. ચોળીને કહેવાય અમુક કે ભાવ કરીને ખવાય એવું બી કહી શકાય બરાબર. તો જમી લો.
ચલો તમે બી જમી લેજો બરાબર. આવી રીતે ચોળી નાખ્યું તો ચોળીને ખાવાની જ મને મજા આવે સમજ્યા. રસાવાળું કોઈ બી શાક હોય, કોરું શાક હોય તો અલગ વાત, પણ રસાવાળું હોય તો ચોળીને જ મજા આવે. रेट इतनी हैवी, माल थोड़ा परफेक्ट नहीं है. गारंटी देते इसका माल परफेक्ट नहीं है, तुम बोल रहे हो. गारंटी वाला आगे चले जाओ, वहाँ मिल जाएगा. कहाँ पे? वहाँ 250 में भी पेंट मिल जाएगा. यहाँ से आगे वहाँ सस्ता मिलता है. वो सस्ता क्यों मिलता है? और वो क्वालिटी हिसाब से होता है. जाओ तुम देख के आओ, यही पट्टे में आगे ही है. મારા આવ્યા હતા એમને ગમ્યું નહીં. મોટા ફરમાં જોતા હતા, આનાથી મોટા ફરમાં મારી જોડે 4XL ના હતા, XXL ના સુધી હતા બરાબર. એટલે કે તમે યાર તમે બહુ મોંઘું વેચો છો. મેં કીધું ક્વોલિટી સારી છે, આપણે ક્વોલિટી મસ્ત છે આ કાપડની સમજ્યા. કોટન સ્ટ્રેચેબલ કપડું છે ને કોટનનું એકદમ સમજ્યા મસ્ત. એમને એમ કે ભાવ એટલો બધો છે ને તમે ક્વોલિટી તો કંઈ સારી નહીં એમ કહેવા માંગતા. પણ હવે સારી જ છે, પણ એમને હવે ગમતું નહીં. હવે અમે શું કરીએ કે બરાબર ને, જે ભાવમાં હોય આપણે અમારા શેઠે કીધું એ ભાવમાં વેચવું પડે બરાબર. લેબલ બી લાગેલા છે બધા બરાબર, આ લેબલ બી લાગેલા છે બધા, તો બી સમજતા નહીં. હવે શું કરીએ બરાબર. હવે મેં કીધું આગળ જતા રહો, ત્યાં આગળ 250માં પેન્ટ મળે છે, આખું દોડું થઈ જશે પેન્ટ, કલર બલર બધું નીકળી જશે. મેં કીધું ત્યાં જતા રહો, એમને લેવું હોય ના લેવું એમની મરજી બરાબર. એવું છે, આપણે તો કશું વાંધો નથી. 5-10 મિનિટમાં તો આ થઈ જવાનું કામ આપણું સમજ્યા. જો આ ટી શર્ટ પહેરી મેં અહીંયાની જ છે, જો બતાવડું. જો આ ટી શર્ટનો કલર જુઓ, હા ના આ રહી દેખાય, એક અમે અહીંયાથી જ લઉં છું કપડાં હું બી સમજ્યા. ટી શર્ટો તો અહીંયાની જ પહેરું છું હું. શું કરીએ, રોલ લેવા આવ્યો હતો, ઓલા બધા 5 જેવા રોલ કર્યા બરાબર ને, હાવ રોલ ખતમ થઈ ગયો ને આ રોલ લેવા આવ્યો. બીજા 4-9 જેવા 10-11 જેવા રોલ એ લિપેટવાના આ ખોલીને બરાબર, એની માટે લેવા આવ્યો આ રોલ. પેલી સેલો ટેપ લઈ લીધો. ત્યાં આડી ઓલી પાતળી આવે ને એનાથી ને આ મસ્ત થઈ જાય. 2 પટ્ટામાં તો 3 પટ્ટામાં તો આખો રોલ પેક થઈ જાય, સેલો ટેપથી ચોટી જાય. ચલો જઈએ ત્યાં. ગાઈસ થોડું રોલનું કામ તો ગોડાઉનમાં ઉપર આવ્યા છે અત્યારે. એમને એક ભાઈ છે ને અમારે ત્યાં જોડે સાથે કામ કરે, એને અમે રોલ કરીએ છીએ, ત્યાં પેક કરીએ છીએ. આવા ત્યારે આ રહો એકા એટલે આપણો દિવસ તો જવાનો જ છે. ત્યાં બેસવું કરતાં એની કરતાં સારું અહીંયા કામ કરાય, નોર્મલ કામ બી. આટલો બધો ખરાબ માલ નીકળ્યો છે. જો આવો ઓલું 15 મીટર જેટલું નીકળી ગયું ઓલુંમાં, એમાં એવો જ દાગલ. જો આવા ડાગા આમાં એવું જ છે. નવો રોલ ખતમ થવા આવ્યો છે. ઓછું કરે બરાબર. આ 6 જેવા તો કરી નાખ્યા છે. હવે આમાં ડાગી થાય. જો રોલ આવી ગયો એકદમ. હવે જોઈએ છે લિક્વિડમાં શું થશે. આમાં 15 મીટર નીકળ્યું, આનાથી વધારે 15 મીટર આમાં નીકળી ગયું બરાબર. એટલો બધો થઈ ગયો. જો તાપે એટલો છે. જો શું કરીએ જોઈએ. હમણાં હવે ચીફને ફોન કરશે એમને, ભાઈ જોયા જશે. આટલા તો કર્યા ખૂબ ખરાબ માલ નીકળે એકદમ સમજ્યા. ત્રીજો એક રોલ છે એક આવો. એટલે આવી રીતે કામ કરું હું તો, ખાલી રોલ લિપેટવાનું ને એવું બધું કામ હોય અમારું. લિપેટવામાં ભારી થશે, બહુ ભારી થઈ જશે. જે વસ્તી કરી નાખીએ અહીંયાનું શટર બંધ કરી નાખીએ. આટલા રોલ રાખ્યા છે ને આ 2 રોલ તો પછી ઓલા ગંદા કહેવાય માટીના ગંદા હતા ને, ખૂબ વળી ગઈ હતી, એ તો પાછા મૂકી દીધા અમે. ને છેલ્લે એક રોલ પડ્યો છે, એ તો અડ્યો જ નથી, મૂકી જ દીધો. ચલો મારા હાથ બી કાળા થઈ ગયા. હવે લાઇટ બી બંધ કરી નાખું, શટર બી બંધ કરી નાખું, મસ્તી કરી નાખું. ચલો તો ગાઈસ ફ્રેશ થઈ ગયો, હાથ પગ ધોઈ નાખ્યા છે અમે બરાબર. અને બસ આવી
મોઢું બી ધોઈ નાખ્યું છે એટલે હવે મજા આવે આવી ત્યાં હવા એટલી મસ્ત આવે ને. આ ચેન્જિંગ રૂમનો અમારા શું કહેવાય પંખો છે, શું હવા આવે એના અંદર. બહારવાળો પંખો બી એટલો ફાસ્ટ નહીં ચાલતો સમજ્યા. આ તો ચાલે છે પણ ઓલો જે બહાર છેક છે ને એ એટલો બધો નહીં ચાલતો. વાળ બી કેવા થઈ ગયા મારા, એકદમ લીલા થઈ ગયા ના, પાછળ ઉક્કા આગળ લીલા. તેરે ઈશારોं पे ही चलती है जिंदगी तेरे तुम साथ. लाइट चालू कर दी है, सांझ पड़ी गई. પાણી દળ્યું છે ત્યાં. વાગ્યા છે અત્યારે 5:41 થઈ છે બરાબર. ગોડાઉનની ચાવી ગોડાઉનના ત્યાં ખાનામાં મૂકી દઈએ આપણે બરાબર. તો ખોવાઈ જશે તો પછી લોચાપ થઈ જશે સમજ્યા. વરસાદ જેવો મોસમ હોય, વરસાદ પડતો જ નહીં, ધીમે 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 કરવાનું શું સમજ્યા. અરે કેમ આવા થઈ ગયા બાલ. વરસાદ જેવું છે પણ આ વરસાદ પડતો જો ખાલી છે. ત્યાં બી એવું છે એકદમ વાતાવરણ, એક શાંતિ વાતાવરણ જો ખાલી છે ને, એકદમ શાંત વાતાવરણ. હવા આવે છે બરાબર, નોર્મલ. વરસાદ તો નહીં પડતો પણ વાવાઝોડું નોર્મલ છે. એટલું બધું વાવાઝોડું ને એમ ધૂળ ઉડ્યા રાખે છે એમ, બીજું કંઈ નહીં સમજ્યા. એ કસ્ટમર જોઈને ગયા પછી એના પછી કોઈ કસ્ટમર આવ્યું નહીં. પછી આપણા રોલનું કામ આવી ગયું એટલે 7% 2 કલાક 3 કલાક જેવું કંઈક કામ કર્યું હશે. આપણે બેસી રહ્યા હતા પછી રોલ જોયું શું કરવાનું ને પછી સાઈડમાં મૂક્યા આના, પછી ઓલા રોલ લીપેટ્યા. ખરાબ નીકળી ગયો હતો એકદમ માલ, એટલે શું કરીએ બરાબર. આખો ખરાબ જ નીકળી ગયો હતો, એકદમ ફૂગ થઈ ગયો હતો. એટલે પછી પાછો લીપટ્યો, પાછો મૂકી દીધો. હવે જશે શાયદ તો પાછો જેમને આપ્યો હશે એમને જશે. મિલમાંથી લીધો હશે તો મિલમાં જશે, જે માણસ જોડેથી લીધો હશે એની જોડે જાય પાછો. વિપુલને એ મળવા આવ્યા હતા, બેઠા ને ટ્રાફિક જામ ને વરસાદ જ્યારે આવ્યા ને ત્યારે વરસાદ પડતો હતો. જો બી અંદર લઈ લીધા. અરે બહુ ઝૂમ થઈ ગયું, સારું બહુ ઝૂમ થઈ જાય અમુક વાર. તો 2 પૂતળા બી લઈ લીધા ને એમને જોઈ રહ્યા કરતા જ આવ્યા. જો એ છેક આ બાજુથી દેખાશે, કેટલા જતા રહ્યા લાગો. તો વરસાદમાં ઓળો રોંગ સાઈડથી ઓલી બાજુ આવવાનો, ઓલા સામેથી આવો છો. વાગ્યા છે અત્યારે 7:11. કીધું તું વરસાદ પડશે. મોબાઈલ આવ્યો ખતરનાક. ગાઈઝ હવે કરી દઈએ આપણે વસ્તી બરાબર. ચલો લાઇટો બંધ કરી નાખું, અંદરનું બી ચેક કરી નાખું પહેલાં બરાબર. બસ ઓકે એમ તો બરાબર. લાઇટો બંધ કરી નાખું, આગળની બી બંધ કરી નાખું. કેમેરાની લાઇટ નહીં બંધ કરવાની, કેમ કે આમાં શું હોય ખબર ને કે ચાલતું હોય ને જ્યારે કંઈક શટર કોઈ ચોર હોય, કોઈ બી હોય, મારા સિવાય કોઈ ખોલે તો ખબર પડી જાય એમ સમજ્યા. ચલો હવે જઈએ ઘરે આપણા. ચલો ગાઈસ, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ઘરે પહેલાં જમી લીધું ખીચડી બરાબર. અને વાગ્યા છે અત્યારે 9.
9:40 થઈ ગઈ છે બરાબર. થેન્ક યુ વચ્ચે.